નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। અમદાવાદમાં રફતારના રાક્ષસનું કહેર યથાવત છે। રબારી કોલોની 4 રસ્તા પાસે બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો। ઓવર સ્પીડમાં કાર હંકારતા બીઆરટીએસ બસ રૂટની રેલિંગમાં આ કાર ઘૂસી ગઈ હતી। અકસ્માત થયેલી કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે। કાર ચાલક નશામાં ધૂત હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। ફરી એક વખત રાક્ષસનો જે અકસ્માત છે તે સર્જાયો છે। રફતારના કહેરને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને ફરી એક વખત અમદાવાદ ખાતે અકસ્માત થયો। રબારી કોલોની 4 રસ્તા પાસે કાર ચાલકે બેફામપણે કાર હંકારીને જેને કારણે અકસ્માત સર્જાયો છે। ઓવર સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો જેને કારણે બીઆરટીએસ બસ રૂટની રેલિંગમાં આ કાર છે તે ઘૂસી ગઈ હતી। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, ફરી એક વખત અમદાવાદમાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે, અકસ્માત સર્જાયો, શું વિગત? અમદાવાદ શહેરમાં જે રીતના વાહન ચાલકોમાં અવેરનેસ ખૂટી રહી હોય તેવા દ્રશ્યો પણ એક સામે આવ્યા છે। ગઈકાલે મોડી રાતે અમદાવાદના રબારી કોલોની આસપાસના વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર બીઆરટીએસમાં પૂરપાટ ઝડપે હંકારી રહ્યા હતા અને સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા જે કાર ચાલક છે તે કાર ચાલકે જે બીઆરટીએસની 4 થી 5 રેલિંગોને અડફેટે લીધી હતી અને કારનો કચ્ચરદાણ ભૂકો બુરી ગયો હોવાના દ્રશ્યો પણ અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે ટ્રાફિક પોલીસે તેને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે કે જે વાહન ચાલક હતો તેને ડ્રિંક કરેલું હતું કે નહીં, નશાકારક દ્રવ્ય લીધું હતું કે નહીં, આ તમામ બાબત અત્યારે હાલમાં ટ્રાફિક પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ જે રીતના આ અકસ્માત જે સર્જાયો છે, જો કોઈ આડું આવ્યું હોત તો ત્યાં પણ અનેક લોકોના મૃત્યુ થવાની પણ શક્યતા હતી। ત્યારે હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં પણ ટ્રાફિક બાબતે અને વાહનની ગતિ બાબતે પણ સરકાર અને તંત્રએ નક્કર નિર્ણય કરવા જેવો છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।